ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પગારની આવકનો એક અગત્યનો ટોપિક લેશું, પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડની ચર્ચા આ પહેલાં પણ કોસ્ટ અકાઉન્ટમાં ક્યારેક આપણે કરી જ છે. છતાં બી આપણે એક મેઇન કોન્સેપ્ટ સમજી લઈએ કે પ્રોવિડન્ટ ફંડ એટલે શું. તો કે કર્મચારીનો જે પગાર હોય એમાંથી થોડીક રકમ કાપી લેવામાં આવે, જનરલી 12% જેટલી રકમ, પરંતુ ઘણીવાર વધતી ઓછી હોઈ શકે એટલી રકમ કાપી લેવામાં આવે અને એટલો જ ફાળો, જનરલી એટલો જ ફાળો એમ્પ્લોયર દ્વારા એટલે કે માલિક દ્વારા આપવામાં આવે અને આમ કર્મચારીનો અને માલિકનો બંનેનો ફાળો થઈને એક અલગ અકાઉન્ટમાં જમા થાય, જેને પીએફ અકાઉન્ટ કહેતા હોઈએ છીએ. આને આપણે પ્રોવિડન્ટ ફંડ સ્વરૂપે ઓળખતા હોઈએ છીએ, જે જનરલી આપણે કોસ્ટ અકાઉન્ટના ચેપ્ટરમાં મજૂરી દરમિયાન પણ ચર્ચા કરેલી છે. હવે મેઇન વાત, પ્રોવિડન્ટ ફંડ અહીંયા 3 પ્રકારના તમને ભણવાના આવે. એક કાયદા મુજબનું પ્રોવિડન્ટ ફંડ, માન્ય પ્રોવિડન્ટ ફંડ અને અમાન્ય પ્રોવિડન્ટ ફંડ. કાયદા મુજબનું પ્રોવિડન્ટ ફંડ એટલે કયું? તો કે જે પ્રોવિડન્ટ ફંડને 1925નો પ્રોવિડન્ટ ફંડનો કાયદો લાગુ પડતો હોય તે કાયદા મુજબનું પ્રોવિડન્ટ ફંડ કહેવાય. સરકારી સંસ્થા, રેલવે, સ્થાનિક સંસ્થા, યુનિવર્સિટી, કોલેજ વગેરેમાં આ પ્રકારના પ્રોવિડન્ટ ફંડ હોય છે. પછી વાત કરીએ માન્ય પ્રોવિડન્ટ ફંડ કોને કહેવાય? તો કે માન્ય પ્રોવિડન્ટ ફંડ એટલે જે પ્રોવિડન્ટ ફંડ તેના ટ્રસ્ટીની અરજી પરથી કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ માન્ય કરે તે માન્ય પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે. એટલે કે ટ્રસ્ટીની અરજી પરથી કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ જેને માન્ય કરે એ માન્ય પ્રોવિડન્ટ ફંડ, અને જે માન્ય ન કરવામાં આવે આવકવેરા અધિકારી દ્વારા, જેને માન્યતા ન આપવામાં આવી હોય એને આપણે અમાન્ય પ્રોવિડન્ટ ફંડ કહીએ છીએ. હવે એની કરપાત્રતાની વાત કરીએ તો ઓલરેડી અહીંયા બહુ ડિટેલમાં આપ્યું છે, પણ આપણે એનો ટેબલ સ્વરૂપે સારાંશ આપેલો છે, એનો અભ્યાસ કરશું. પ્રોવિડન્ટ ફંડની જોગવાઈઓ તમારા બુકમાં પેજ નંબર 177 ઉપર આપેલી છે. પ્રોવિડન્ટ ફંડની જોગવાઈઓ જેની ચર્ચા કરીએ તો કાયદા મુજબનો પ્રોવિડન્ટ ફંડ, માન્ય પ્રોવિડન્ટ ફંડ અને અમાન્ય પ્રોવિડન્ટ ફંડ. હવે એમાં મેઇન વાત છે કર્મચારીનો ફાળો, જે કર્મચારી પોતાના પગારમાંથી કપાવે છે. હમણાં જ આપણે વાત કરી કે કર્મચારીના પગારમાંથી કટ થાય, જે પીએફમાં જમા થાય તો એ કર્મચારીને એક બચત કહેવાય. જ્યારે માલિકનો ફાળો મળે એ વધારાની આવક તરીકે એને મળતો હોય છે. તો અહીંયા છે કર્મચારીનો ફાળો છે એ કપાતને પાત્ર છે કલમ 80C હેઠળ. પછી માન્ય પ્રોવિડન્ટ ફંડમાં એટલે કાયદા મુજબનો પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીનો ફાળો એ કપાતને પાત્ર છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં પણ એ 80C હેઠળ કપાતને પાત્ર છે. અને અમાન્ય પ્રોવિડન્ટ ફંડમાં કોઈપણ રકમ માટે કપાત મળતી નથી, તેથી પોતે કપાવેલ ફાળા ઉપર પણ એને ટેક્સ ભરવો પડે છે. એટલે કે કાયદા મુજબનું કે માન્ય પ્રોવિડન્ટ ફંડ હોય તો 80Cની કપાત મળશે. અમાન્ય પ્રોવિડન્ટ ફંડમાં કપાતને પાત્ર નથી, પોતાનો ફાળો, કર્મચારીનો ફાળો. હવે માલિકનો ફાળો આપ્યો હોય તમને સમમાં તો એ વધારાની આવક છે, પરંતુ કાયદા મુજબના પ્રોવિડન્ટ ફંડમાં કુલ આવકમાંથી સંપૂર્ણ કરમુક્ત હોવાને લીધે પગારની આવકમાં એનો સમાવેશ કરવાનો નથી. પરંતુ માન્ય પ્રોવિડન્ટ ફંડમાં આ જોગવાઈઓ યાદ રાખજો ખાસ. માન્ય પ્રોવિડન્ટ ફંડની માન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો આવે છે તો ધ્યાન રાખવાનું છે કે પગારના 12% સુધી આ ફાળો એલાઉ છે. 12%થી વધુ જો માલિકનો ફાળો હોય તો એ વધારાની રકમ કરપાત્ર થઈ જશે. આ ધ્યાન રાખવાનું છે તમારે. અને અમાન્ય પ્રોવિડન્ટ ફંડમાં આવકમાં ગણાશે નહીં, કારણ કે નિવૃત્તિ વખતે જે એક ભેગી રકમ મળશે ને, આ પીએફ અકાઉન્ટમાં જેટલા જમા થાય ને દર મહિને કર્મચારીનો ફાળો અને માલિકનો ફાળો આમ પીએફ અકાઉન્ટમાં જમા થતા જાય ને કર્મચારી નિવૃત્ત થાય ત્યારે એકસાથે બધી રકમ મળતી હોય છે. તો અમાન્ય પ્રોવિડન્ટ ફંડમાં એ શું કરવામાં આવે છે, આવક ગણાય નહીં, કારણ કે નિવૃત્તિ વખતે બધી જ રકમ ઉપર એકસાથે કરવેરો લાગુ પડશે. પછી પીએફ અકાઉન્ટમાં જમા થયેલ વ્યાજ. હવે પ્રોવિડન્ટ ફંડમાં એકઠી થતી રકમ ઉપર જે વ્યાજ મળે એ પણ વધારાની આવક છે. જે કાયદા મુજબનું પ્રોવિડન્ટ ફંડ હશે તો કરમુક્ત છે. અને માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ધ્યાન રાખજો, માન્ય પ્રોવિડન્ટ ફંડની આ 2 જોગવાઈઓ તમારા દાખલામાં એપ્લિકેબલ છે કે જો માલિકનો ફાળો હોય તો પગારના 12% સુધી
એલાઉ છે એનાથી ઉપર જો ફાળો માલિક આપે તો એટલી રકમ કરપાત્ર થઈ જશે. અને પીએફનું વ્યાજની વાત કરીએ તો એમાં એવું છે કે પીએફનું વ્યાજ 9.5% દર સુધી શું છે, કરમુક્ત છે, પણ 9.5%થી વધુ જો પીએફ એકાઉન્ટમાં વ્યાજ જમા થાય છે તો એટલી રકમ કરપાત્ર થઈ જશે. જ્યારે અમાન્ય પ્રોવિડન્ટ ફંડમાં વ્યાજની રકમ પણ આવકમાં ગણાશે નહીં, કારણ કે નિવૃત્તિ વખતે આ જે સાથે મળશે એ બધી જ રકમ ઉપર એક સાથે વધુ દરે કરવેરો લાગુ પડશે. હવે કપાતની વાત કરીએ તો કપાતમાં 80Cની કપાત ક્યાં મળે છે, તો કે 80Cની ટોપિક આજે આપણે શોર્ટમાં ભણશું જ ઓલરેડી, કે 80C હેઠળ કપાતો મળતી હોય છે કોઈ પણ એસએસસીને 1,50,000 સુધીની. નિશ્ચિત આવકવેરાવાળાએ જે લિસ્ટ આપ્યું છે ત્યાં રોકાણ કરવાથી કોઈપણ એસએસસી પોતાનો 1,50,000ની રકમ કપાત તરીકે લઈ શકે છે. એ પછી જિંદગીનું વીમા પ્રીમિયમ હોય. તમને આમ જોઈએ તો 80Cથી 80Uની કપાતો સેમ 4માં આખું ડિટેલમાં ભણવાનું આવશે. એટલે અત્યારે ખાલી તમારે એટલું કપાત તરીકે યાદ રાખવાનું છે કે LICનું એટલે કે જિંદગીનું વીમા પ્રીમિયમ હોય, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો હોય કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ફાળો હોય કે યુનિટ લિંક્ડ વીમા પોલિસી હોય, તો એમાં જે રકમો ભરી હોય એ વધુમાં વધુ 1,50,000 સુધી કપાતને પાત્ર છે. એટલે કાયદા મુજબનું પ્રોવિડન્ટ ફંડ હશે તો પણ 1,50,000 સુધી હશે તો કપાતને પાત્ર છે. માન્ય પ્રોવિડન્ટ ફંડ હશે તો પણ 1,50,000 સુધી કપાતને પાત્ર છે. અને પ્રોવિડન્ટ ફંડમાં પોતાના ફાળા સિવાયની અન્ય રકમો હશે એ જ કપાતને પાત્ર છે અમાન્ય પ્રોવિડન્ટ ફંડમાં, અને એનામાં પણ મર્યાદા 1,50,000ની લાગુ પડશે. હવે નિવૃત્તિ વખતે એક સાથે રકમ મળે એની ચર્ચા કરીએ તો નિવૃત્તિ વખતે કે નોકરી છોડીને જાય કર્મચારી ત્યારે એને મળતી એક સામટી રકમમાં કાયદા મુજબનું પ્રોવિડન્ટ ફંડ હશે તો એ સંપૂર્ણતઃ કરમુક્ત છે. માન્ય પ્રોવિડન્ટ ફંડ હશે તો એમાં આમ કરમુક્ત છે, જો પણ જોગવાઈ છે એક નાનકડી એ ધ્યાન રાખશો. જો સતત 5 વર્ષ કે વધુ સમય માટે નોકરી કરી હોય કે ફરજિયાત નિવૃત્તિ લેવી પડી હોય તો તે કુલ આવકની ગણતરી વખતે કરમુક્ત ગણવી. જો આ શરતોનું પાલન ન થાય તો તે પ્રોવિડન્ટ ફંડ અમાન્ય પ્રોવિડન્ટ ફંડ ગણીને આકારણી થશે. જનરલી એ શરતોનું પાલન થતું હશે એટલે આપણે કરમુક્તિની લાભ લઈશું. બરાબર, એટલે મેન અહીંયા એના રિગાર્ડિંગ નોટ છે પેજ નંબર 173 ઉપર, એ પણ તમે જોઈ જશો એક વખત. પછી છે અમાન્ય પ્રોવિડન્ટ ફંડ. અમાન્ય પ્રોવિડન્ટ ફંડમાં આપણે બધી જ જોગવાઈઓ જોઈ ત્યારે પણ ચર્ચા કરી કે એ છેલ્લે નિવૃત્તિ વખતે મળે ત્યારે એ કરપાત્ર થઈ જશે. માલિકના ભાગની ફાળાની રકમ અને તેનું વ્યાજ કરપાત્ર ગણીને નિવૃત્તિના વર્ષની પગારની આવકમાં ઉમેરાશે, અને પોતાના ફાળા પરનું વ્યાજ મળશે એ અન્ય સાધનની આવકમાં ગણવામાં આવશે. તમારે આખી ચર્ચાના સારાંશ તરીકે પેજ નંબર 177 ઉપર જે આ કોષ્ટક આપ્યું છે એનો અભ્યાસ કરવાનો છે, અને યાદ તમારે સંપૂર્તું આ થિયરેટિકલ પર્પઝ માટે યાદ રાખવાનું છે, અને પ્રેક્ટિકલ આપણે સમ કરીએ ત્યારે તમને આ બે કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોવા જોઈએ કે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીનો ફાળો એ 80C હેઠળ કપાતને પાત્ર છે. માલિકનો ફાળો હોય તો એ પગારના 12% સુધી આપ્યો હોય તો એ કરમુક્ત ગણાય. એનાથી વધુ ફાળો આપ્યો હોય તો એ વધારાનો ફાળો કરપાત્ર થઈ જશે. અને પ્રોવિડન્ટ ફંડનું વ્યાજ હોય તો એ 9.5% સુધી, પગારના 9.5% સુધી એ કરમુક્ત ગણાય. એનાથી વધારાનું હશે તો એ કરપાત્ર થશે. ક્લિયર? હવે વાત કરીએ આપણે આજે ચર્ચા લીધી કાયદા મુજબનું પ્રોવિડન્ટ ફંડ, માન્ય પ્રોવિડન્ટ ફંડ અને અમાન્ય પ્રોવિડન્ટ ફંડ. આ સિવાય એક આવે છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, એટલે કે જાહેર પ્રોવિડન્ટ ફંડ. એની વાત કરીએ તો જે નોકરી કરતી વ્યક્તિ હશે એના માટે તો પીએફ હશે જ પ્રોવિડન્ટ ફંડ, પણ જે નોકરી ન કરતા હોય એવા સેલ્ફ એમ્પ્લોયડ વ્યક્તિ હોય તો એના માટે 1968માં ધી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક્ટ પસાર કરીને મધ્ય સરકારે 1/7/68થી જાહેર પ્રોવિડન્ટ ફંડ યોજના દાખલ કરી છે. ડૉક્ટરો હોય, વકીલો હોય કે કોઈ પણ સેલ્ફ એમ્પ્લોયડ કોઈ પણ વ્યક્તિ હોય એ મરજિયાત રીતે આ યોજનામાં જોડાઈ શકે.
અને નોકરી કરતી વ્યક્તિને પણ આમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રૂપિયા ભરવા હોય તો એ ભરી જ શકે. એની લાક્ષણિકતાઓ જોઈએ તો આ તમને ઘણીવાર પૂછાય કે ના પૂછાય એના પર્પઝ માટે નહીં, પણ થોડું પોતાની જાણકારી માટે બી બહુ જરૂરી છે, કારણ કે કોઈ બી વ્યક્તિ બચતમાં માનતું હોય છે તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રૂપિયા ભરી શકે. દર વર્ષે આમાં ઓછામાં ઓછા 500 અને વધુમાં વધુ 1,50,000નો ફાળો આપી શકાય છે, પણ 12થી વધુ હપ્તા ન હોવા જોઈએ. એકી સાથે ₹5 અથવા તેના ગુણાંકમાં ફાળો આપી શકાય છે. અને એ ક્યાં ભરી શકાય? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને તેની શાખાઓ તથા કેટલીક નક્કી કરેલી પોસ્ટ ઓફિસમાં જઈને પીપીએફના રૂપિયા ભરી શકાય છે. આ ખાતામાં દર વર્ષે જમા થતું વ્યાજ આવકવેરામાંથી સંપૂર્ણપણે કરમુક્ત છે. એટલે 80Cની કપાતો લેવા માટે પણ લોકો પીપીએફનો જીવન વીમા પોલિસીનો લાભ લેતા હોય છે, જે કર બચતમાં મહત્ત્વનો ફાળો આપતી હોય છે. હવે આમાં 15 વર્ષ સુધીની મર્યાદા હોય છે. 15 વર્ષ પછી એ રૂપિયા તમને ધારો તો પાછા મળી શકે છે, પરંતુ તે પહેલાં જો ફાળો આપનારનું મૃત્યુ થાય તો તેના વારસદારને પૂરી રકમ મળતી હોય છે. તેમાંથી અમુક શરતોને આધીન આપણે લોન પણ વચ્ચે, દાખલા તરીકે 15 વર્ષની અવધિ સુધી આપણે રૂપિયા રોકી રાખીએ પીપીએફમાં, જાહેર પ્રોવિડન્ટ ફંડમાં, તો વચ્ચે રૂપિયાની જરૂર પડે તો એમાંથી લોન પણ મળી શકે. અને આ ઉપરાંત 7મા વર્ષથી તેમાંથી મર્યાદિત રકમનો ઉપાડ કરવાની પણ છૂટ મળે છે. પણ મર્યાદિત રકમમાં ખાસ ધ્યાન રાખવું કે જનરલી 50% રકમ તમે જેટલા ભર્યા હોય એ અવધિમાં તમે જેટલા જમા કરાયા એની 50% રકમ તમે ઉપાડી શકો છો. 15 વર્ષથી મુદત પછી પણ આ ખાતું 5 વર્ષની સમયમર્યાદા સુધી ચાલુ રાખવાની છૂટ મળે છે. આ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપનારને કાયદા મુજબના પ્રોવિડન્ટ ફંડના બધા જ લાભ મળતા હોય છે. પીપીએફમાં જે ભરવામાં આવે એ રકમને કાયદા મુજબના પ્રોવિડન્ટ ફંડના જે લાભ છે, કરમુક્તિના લાભ, એ બધા જ મળતા હોય છે. અને 15 વર્ષ પછી પણ એક્સટેન્ડ થઈ જ શકે છે, એટલે બચતનો એક સારો સ્ત્રોત કહી શકાય. હવે આજના ટોપિક પ્રોવિડન્ટ ફંડ કાયદા મુજબનો, માન્ય પ્રોવિડન્ટ ફંડ, અમાન્ય પ્રોવિડન્ટ ફંડને લગતા આપણે દાખલા લઈશું. અને પીપીએફ જે આપણે સ્ટડી કર્યું, જાહેર પ્રોવિડન્ટ ફંડ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, એ તમારે થિયરિટિકલ પર્પઝ માટે યાદ રાખવાનું છે. કરીએ છીએ અત્યારે ઉદાહરણ 18, પ્રોવિડન્ટ ફંડને લગતો દાખલો. કુમારી રૂપલ શાહ એક પેઢીમાં નોકરી કરે છે. માલિક તરફથી 31/3/2020ના રોજ પૂરા થતા વર્ષે તેમને નીચે મુજબ પગાર અને લાભ મળે છે. વાર્ષિક પગાર 4,20,000. તેઓ માન્ય પ્રોવિડન્ટ ફંડમાં 42,000નો ફાળો આપે છે. અહીંયા કર્મચારીનો ફાળો અને માલિકનો ફાળો આ બંને વસ્તુ અલગ હશે, એટલે ધ્યાન રાખવાનું છે તમને. અને જનરલી માન્ય પ્રોવિડન્ટ ફંડ જ હશે ત્યારે મેં તમને કીધું છે કે તમારે યાદ રાખવાનું શું છે, કર્મચારીનો ફાળો છે એ 80C હેઠળ કપાતને પાત્ર છે, જ્યારે માલિકનો ફાળો હોય તો 12% સુધી કરમુક્તિ મળશે અને પીએફના વ્યાજની 9.5% સુધી કરમુક્તિ મળશે. એટલું તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા માન્ય પ્રોવિડન્ટ ફંડમાં 42,000નો તેઓ ફાળો આપે છે. કર્મચારીનો ફાળો 80C હેઠળ કપાતને પાત્ર છે. એટલે તમારા સ્ટેટમેન્ટમાં એ નહીં આવે. શું કામ નહીં આવે? છેલ્લે તમારે નોંધ લખવાની રહેશે, કર્મચારીનો ફાળો એ 80C હેઠળ કપાતને પાત્ર છે. શું કામ? તો કે 80C હેઠળ કપાત આપણે લઈએ છીએ 5 શીર્ષકનું. જ્યારે અભ્યાસ કરી લેશો ત્યારે 5 શીર્ષકની આવકનું ટોટલ માંથી કુલ ગ્રોસ આવકમાંથી 80Cથી 80Uની કપાતો બાદ મળે. અહીંયા ખાલી આપણે બનાવવાનું છે પગારનું પત્રક, એટલે આપણે નીચે ખાલી નોંધ લખશું કે કર્મચારીનો ફાળો 80C હેઠળ કપાતને પાત્ર છે. માલિક દ્વારા વાર્ષિક તેમને 62,000નો ફાળો આપવામાં આવે છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં 31/3/2020ના રોજ વાર્ષિક 11% લેખે 22,000 વ્યાજ જમા થયું છે. 11% લેખે, પણ કરમુક્તિ કેટલી છે? 9.5% સુધી. અંગત જિંદગીની 50,000ની પોલિસી પર તેઓએ 10,400નું પ્રીમિયમ ભરે છે. એ પણ 80C હેઠળ કપાતને પાત્ર છે. આપણે પીએફની ટોપિક સમજવા માટે આ સમ લીધો છે, એટલે આપણે પીએફનો મેઇન ટોપિક લઈ લઈએ. અહીંયા આપેલું છે
રૂપલ શાહનું પગારનું પત્રક બનાવીએ છીએ। વાર્ષિક મૂળ પગાર છે, તમારે પત્રક મેં ઓલરેડી રેડી રાખ્યું છે, વિગત લેતા જઈએ। મૂળ પગાર આપેલો છે વાર્ષિક 4,20,000। માસિક હોય તો આપણે વાર્ષિકમાં કન્વર્ટ કરવું, કારણ કે આપણે આ આખા વર્ષનું પગારનું પત્રક બનાવી રહ્યા છીએ, પાછલા વર્ષ 2019-20નું। માન્ય પ્રોવિડન્ટ ફંડમાં એમનો 42,000નો ફાળો, જે નીચે તમે નોંધ લખી નાખશો કે એસીસી હેઠળ કપાતને પાત્ર છે। માલિકનો ફાળો અહીંયા ટોપિક લખીએ છીએ। માન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો, પેલે અંદરની કોલમમાં લખું છું 62,000, પણ કરમુક્તિ કેટલી મળશે? પગારના 12% સુધી, એટલે 4,20,000ના 12% સુધી કરમુક્ત મળશે। એટલે 4,20,000ના 12% 50,400 બાદ મળી જશે બાકીના કરપાત્ર, એટલે 11,600 તમારે લખવાના છે 12ની કોલમમાં। એના પછી આપ્યું છે માન્ય પીએફમાં વાર્ષિક 11% લેખે વ્યાજ 22,000। માન્ય પ્રોવિડન્ટ ફંડમાં વ્યાજ, જમા થયેલ વ્યાજ, બ્રેકેટમાં લખું છું 11% લેખે જમા થયું છે 22,000, અંદરની કોલમમાં મળેલ છે। એ બુકમાં થોડુંક અલગ રીતે આપેલું હશે, તમારે આપણી રીત જ કરવાની છે કે મળેલ માઇનસ કરમુક્તિ, કારણ કે બુકમાં શું કરશે કે 9.5% સુધી તમને કરમુક્તિ મળે છે, તો 9.5%થી વધુ હશે એ ડાયરેક્ટ તમને, એટલે કે 1.5% લેખે કરપાત્ર રકમ બતાવશે। ક્યારેક 11% હશે, ક્યારેક 15%, 12%, તો વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, તો આપણે એક જ મેથડ જે બધાને જ કન્વિનિયન્ટ રહે, 11 જેટલા મળેલ છે એટલું લખશું, માઇનસ કરમુક્તિ અહીંયા શું કેલ્ક્યુલેટ કરશું તો કે 11% લેખે 22,000 છે, તો 9.5% લેખે કેટલું? કારણ કે 9.5% જેટલું કરમુક્તિ મળશે ને, આ તો વ્યાજની રકમ આપી છે, એટલે આપણે કરશું 11% લેખે 22,000 જમા થયું છે, તો 9.5% એ કેટલું? એટલે કે મળશે 19,000, એટલે બાકીનું 3,000 શું થઈ જશે? કરપાત્ર। ક્લિયર? એના પછી અંગત જિંદગીની વીમા પોલિસીમાં 10,400નું પ્રીમિયમ ભર્યું છે, જે પણ જિંદગી વીમા પોલિસીનું પ્રીમિયમ એસીસી હેઠળ કપાતને પાત્ર છે। અહીંયા મળશે ગ્રોસ પગાર, કુલ ગ્રોસ પગાર તમે કેલ્ક્યુલેટ કરશો 4,20,000, 11,600 પ્લસ 3,000, એટલે 4,34,600 રૂપિયા। હવે આજથી સ્ટાર્ટ કરીએ છીએ બધા જ સમ પગારનું પત્રક બનાવવાના, એટલે આપણે એમાં ખાસ કપાતો હોય તો એ બાદ કરીએ। ખાસ કપાતની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં લઈ ગયા છીએ। ખાસ કપાતોમાં 3 વસ્તુ બાદ મળી શકે પગારમાં, એક તો મનોરંજન ભથ્થું, જો એ સરકારી કર્મચારી હોય તો જ બાદ મળે, અહીંયા તો મળ્યું જ નથી તો કપાત લેવાનો પ્રશ્ન નથી। બીજું વ્યવસાય વેરો, જો દાખલામાં આપ્યો હોય તો, અને ત્રીજું છે સ્ટાન્ડર્ડ કપાત, જે દરેક કર્મચારીને 50,000 બાદ મળે છે। એટલે આપણે કરશું 4,34,600 માઇનસ 50,000, એટલે તમને મળશે 3,84,600, જે કરપાત્ર પગારની આવક ગણાય। ક્લિયર? સેમ વે હજી એક સમ ઉદાહરણ 19, આનો જ લઈએ છીએ આજનો ટોપિક પ્રોવિડન્ટ ફંડને લગતો। ઉદાહરણ 19, પરેશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજર શ્રી પરેશ મહેતાને માસિક 36,000 પગાર મળે છે અને માસિક 1,000 લેખે મનોરંજન ભથ્થું મળે છે। હમણાં જ વાત કરી, ધ્યાન રાખજો, મનોરંજન ભથ્થું એટલે વિશિષ્ટ ભથ્થું, પહેલે કરપાત્ર ગણાય ને પછી કરમુક્તિનો લાભ જો એ સરકારી કર્મચારી હોય તો ખાસ કપાત તરીકે બાદ મળે। પગારના 15% તે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપે છે, પોતે ફાળો આપે છે, એ એસીસીને હેઠળ કપાતને પાત્ર છે, એટલે આપણે પગારના પત્રકમાં એનું કંઈ કરવાનું નથી, નીચે તમારે નોંધ લખવાની રહે। કંપની તરફથી 84,800નો ફાળો આપવામાં આવ્યો છે, માલિકનો ફાળો 12% સુધી આપણે કરમુક્તિનો લાભ લેશું।
કંપની તરફથી મફત રહેઠાણ તરીકે રાચરિલા વિનાનું જે મકાન મળેલું હતું, જે 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરમાં છે. રાચરચીલા વિનાનું એટલે ફર્નિચર બિન સજાવટવાળા મકાનની સવલતનું મૂલ્ય આપણું કરપાત્ર થશે. કીધું છે તેનું વાર્ષિક વાજબી ભાડું 1,20,000. વાજબી ભાડું શબ્દ આવે એટલે આપણે ખબર પડી જાય કે માલિકની માલિકીનું મકાન હશે, કારણ કે જો આવવામાં રહ્યા હોત તો આટલું ભાડું થાત, એને કહીએ છીએ વાજબી ભાડું. અને વસ્તી પણ આપણને આપેલી છે, જેની ચર્ચા આપણે 2 લેક્ચરમાં લીધેલી કે મકાનની સવલતનું કરપાત્ર મૂલ્ય કઈ રીતે ગણાય. તો અહીંયા માલિકની માલિકીનું છે એ સ્પષ્ટ શબ્દ અહીંયાથી ખ્યાલ આવે છે. અને માલિકીની માલિકીનું હોય તો આપણે શું કરીએ છીએ, વસ્તી જોઈએ છીએ. વસ્તી 10 લાખથી ઓછી, દેટ મીન્સ પગારના 7.5% લેખે રકમ કરપાત્ર થશે. પણ અહીંયા પગારનો મતલબ શું થશે, BA BC. 2019-20ના વર્ષ માટે તેમણે 12,000 કમિશન અને 2 માસનો પગાર બોનસ તરીકે મળેલ છે. હવે મેઇન વસ્તુ અહીંયા ધ્યાન રાખજો, જ્યારે મકાનની સવલત આવે ત્યારે BA BCમાં બધું જ આવી જાય છે. એટલે પહેલે બધું જ લઈ લેવું, પછી છેલ્લે તમારે શું કરવાનું છે, મકાનની સવલતનું મૂલ્ય ગણવાનું, કારણ કે એના પછી આપ્યું છે કમિશન ને બોનસ, જે રહી જાય નહીં. તારીખ 31/5/2019ના રોજ તેમના PFમાં 10.5% લેખે 21,000 વ્યાજ જમા થયું છે. આકારણી વર્ષ 2020-21 માટે શ્રી મહેતાની કુલ ગ્રોસ આવકની ગણતરી કરો. કેલ્ક્યુલેટ કરીએ છીએ પરેશ મહેતાની પગારની આવકનું પત્રક. એમાં લઈએ 1 by 1. પહેલે લઈએ છીએ મૂળ પગાર, માસિક 36,000 કીધું છે, એટલે આપણે લઈ લઈએ 36,000 ગુણ્યા 12, એટલે મળશે 4,32,000. 12ની કોલમમાં લખીએ છીએ. મનોરંજન ભથ્થું, પહેલે તો આપણે બધું કરપાત્ર લઈ લઈએ. માસિક 1,000 મળે છે, એટલે 12ની કોલમમાં 12 મહિનાના 12,000. હવે આ સરકારી કર્મચારી નથી શ્રી પરેશ મહેતા, એટલે એની કરમુક્તિનો લાભ આપણે ખાસ કપાતમાં ઓલરેડી આવશે નહીં. એના પછી પગારના 15% એમનો ફાળો છે. એમનો ફાળો આપણે કર્મચારીનો પોતાનો ફાળો 80C હેઠળ કપાતને પાત્ર આવે, એટલે પગારના પત્રકમાં આવે નહીં. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો, પેલે અંદરની કોલમમાં લખશું આપણે 64,800નો ફાળો માલિક આપે છે. આપણે કીધું છે પગારના કરમુક્તિ મળે પગારના 12% લેખે, એટલે 4,32,000ના 12% લેખે બાદ લેશું. ₹51,840 બાદ મળશે. બાકીના 12,960 કરપાત્ર તરીકે 12ની કોલમમાં લખશું. એના પછીની વિગત છે તમને કંપની તરફથી મફત રહેઠાણની સવલત, પણ એ આપણે છેલ્લે લઈએ છીએ. પગારના 7.5%, BA BCના 7.5%, પણ પહેલે બીજી વિગતો લઈ લઈએ. તેમને 19-20 દરમિયાન 12,000 કમિશનના મળ્યા છે, તો આપણે લખી નાખશું કમિશન 12,000. અને 2 માસનો પગાર બોનસ તરીકે મળેલ છે, તો 1 માસનો પગાર છે 36,000, 2 માસના પગાર તરીકે બોનસ મળ્યું છે 72,000. માન્ય PFમાં 10.5% લેખે વ્યાજ જમા થયું છે. માન્ય PFમાં જમા થયેલ વ્યાજ બ્રેકેટમાં ખાસ લખું છું 10.5%ના દરે જમા થયું છે. ટોટલ 21,000 રૂપિયા અંદરની કોલમમાં લખશું. અને કરમુક્તિ મળશે કેટલી, તો કે 9.5% સુધી શું છે, કરમુક્તિ છે. એટલે ઘણા કેસે 9.5% સુધી કરમુક્તિ, દેટ મીન્સ અહીંયા 10.5% મળ્યું છે, એટલે 1% જે વધારાનું વ્યાજ છે એ શું થાય, કરપાત્ર થઈ જાય. એટલે તમે ત્રિપદી માંડી શકો કે 10.5% એ 21,000, તો 1% એ કેટલા, ડાયરેક્ટ 12ની કોલમમાં કરપાત્ર રકમ પણ આવી શકે. નહીતર આપણે ત્રિપદી માંડશું 10.5% એ 21,000, તો 9.5% કેટલું, એટલી કરમુક્તિ બાદ કરીને 12ની કોલમમાં આપણે 1% જ કરપાત્ર આવશે. 19,000
એટલે 21માંથી 19 જાય એટલે 2000 કરપાત્ર. તમે ત્રિપદી આમ પણ કરી શકો, 10.5% એ 21,000 તો 1% એ કેટલા એટલે 21,000 ભાગ્યા 10.5% કરશો એટલે 2000 ડાયરેક્ટ 12ની કોલમમાં તમને મળી જશે. એમ કરો તો બી રાઈટ જ છે. પછી બધી જ વિગતો આવી ગઈ. હવે મેઇન વિગત બાકી છે આપણે મકાનની કરપાત્ર સવલતનું મૂલ્ય એ લખશું. કરપાત્ર સવલત આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ BABC મુજબના પગારના 7.5%. તો BABCમાં શું આવે? બેઝિક સેલેરી B એટલે આપણો મૂળ પગાર છે 4,32,000. એ એટલે કરપાત્ર ભથ્થા એલાઉન્સીસ, કરપાત્ર ભથ્થા. અહીંયા ભથ્થું એક જ છે, મનોરંજન ભથ્થું આપણે એડ કરી દઈશું 12,000 પ્લસ બીજો કોઈ પણ ભથ્થો હોય તો એડ કરવું, કરપાત્ર રકમ જ એડ કરવી. બોનસ અને કમિશન, બોનસ આપ્યું છે 72,000 અને કમિશન છે 12,000. 72,000 પ્લસ 12,000. જનરલી આ લાસ્ટમાં જ કરવું, કારણ કે તમારા બધા જ કરપાત્ર ભથ્થાનો સમાવેશ અહીંયા BABC મુજબના પગારમાં લેવાનો હોય છે. એટલે પહેલે બધી જ વિગતો લખી લેવી, પછી જ મકાનની સવલત કેલ્ક્યુલેટ કરવી. અહીંયા 4,32,000 પ્લસ 12,000 પ્લસ 72,000 પ્લસ 12,000 એટલે તમને મળશે 5,28,000. અને અહીંયા મકાન માલિકની માલિકીનું છે એટલે આપણે લેશું 5,28,000ના 7.5%. અને વસ્તી પણ કેટલી છે? 10 લાખથી ઓછી, એટલા માટે પગારના 7.5% એટલે મળશે 39,600 રૂપિયા મકાનની કરપાત્ર સવલત. અહીંયા ધ્યાન રાખજો, બધામાં આટલી રકમ કરમુક્ત અને આવું આવતું હોય છે, એટલે મકાનમાં કરપાત્રની જગ્યાએ આટલી રકમ કરમુક્ત લઈ લીધા હોય છે વિદ્યાર્થીઓ. બધી જ વિગતો આવી ગઈ. એટલે કુલ ગ્રોસ પગાર શોધી લઈએ. 4,32,000 પ્લસ 12,000 મનોરંજન ભથ્થું પ્લસ 12,960 માન્ય PFમાં વધારાની રકમ 12,000 કમિશન, 72,000 બોનસ, 2,000 વ્યાજની રકમ અને 39,600 મકાનની સવલત. આમ 5,82,560 રૂપિયા કુલ ગ્રોસ પગાર મળે છે. માઇનસ કરશું ખાસ કપાતો. ખાસ કપાતો 3 મળી શકે. એક તો સ્ટાન્ડર્ડ કપાત 50,000, જે પહેલાં 40,000 હતી અત્યારે 50,000 છે, બરાબર. બધા જ કર્મચારીઓને સ્ટાન્ડર્ડ કપાત તો મળશે જ. વ્યવસાય વેરો જો દાખલામાં આપ્યો હોય તો બાદ લેશું. અહીંયા કલમ 16(3) હેઠળ વ્યવસાય વેરો પણ બાદ કર્યો છે 24,00 અને મનોરંજન ભથ્થું તો જ બાદ લેશું જો એ સરકારી કર્મચારી હોય તો એને આપણે જોગવાઈઓ મુજબ બાદ મળે છે, એ જોગવાઈઓના આધારે બાદ લેવું. બે વિગતો બાદ કરીને આપણે મળી જશે કરપાત્ર પગાર 5,82,560 માઇનસ 50,000 માઇનસ 2,400 કરીએ તો આપણે મળશે 5,30,160 રૂપિયા કરપાત્ર પગારની રકમ. આજનો મેઇન ટોપિક પ્રોવિડન્ટ ફંડ એ રિપીટ કરી લેશો અને કોઈ બી ડાઉટ હોય તો પૂછી લેજો. થેન્ક યુ.